લીમખેડા બ્રિજથી બિરસા મુંડા ચોકનો રસ્તો બિસ્માર, ગ્રામજનો ત્રાહિમામ, તંત્ર ગોર નિંદ્રામાં. લીમખેડા તારીખ 19/5/2026 લીમખેડા ગામનો મુખ્ય બ્રિજથી બિરસા મુંડા ચોક સુધીનો રસ્તો અત્યંત દયનીય હાલતમાં છે. રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ રસ્તો લીમખેડા ગામનો મેઇન રસ્તો ગણાય છે. પાલી બ્રિજથી આગળ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને બસ સ્ટેશન જવા માટે આ જ રસ્તાનો ઉપયોગ થાય છે. રોજ હજારો લોકો આ રસ્તા પરથી પસાર થાય છે. આ બ્રિજ પરથી હેવી વાહનોની પણ અવરજવર રહી છે. ખાડાના કારણે રોજ નાના મોટા અકસ્માત સર્જાય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકારી અધિકારી રોજ આ રસ્તા પરથી પસાર થાય છે, છતાં આ ખાડા કાન કરે છે. ચોમાસા પહેલા રસ્તાનું સમારકામ નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામજનોની માંગ બ્રિજથી બિરસા મુંડા ચોક સુધીના રસ્તાનું તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે. ખાડા પૂરવા માટે કામચલાઉ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે. લીમખેડાના જાગૃત નાગરિકોએ તંત્રને ચીમકી આપી છે કે જો વહેલી તકે રસ્તાનું કામ શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. રિપોર્ટર શ્રીકાંત ભાઈ કે વહોનિયા.